મહત્વપૂર્ણ ખબરથી રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી કરનારની ધરપકડ કરી લેવાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। 40 કિલો ચાંદી સાથે આરોપી પકડાયા છે। ચોરાયેલું ચાંદી મહેસાણામાં વેચાય એ પહેલા જ આરોપીની ધરપકડ થઈ ગઈ। પ્રદીપ પ્રજાપતિની ધરપકડ, તેનો ભાઈ કમલેશ ફરાર છે। કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો। આ કેસમાં મુખ્ય ફરાર આરોપીની ધરપકડ માટે સુરત અને વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી। મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા। अन्य 80 किलो चांदी कोने आप्યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં 120 કિલો ચાંદીની જે ચોરી કરનાર વ્યક્તિ છે તે પકડાયો છે। પ્રદીપ પ્રજાપતિની ધરપકડ થઈ છે। જો કે તેનો જે ભાઈ છે કમલેશ પ્રજાપતિ તે ફરાર છે। કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો અને તેની ધરપકડ કરવા માટે સુરત અને વડોદરામાં પણ તપાસ થઈ રહી છે। આ ચાંદી મહેસાણાથી વેચવા જઈ રહ્યા હતા। મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા માટે જઈ રહ્યા હતા એ પહેલા જ આરોપી પકડાયો છે। अन्य 80 किलो चांदी તેણે કોણે આપ્યું છે, કયા આરોપી પાસે છે, આ અંગે હજુ તપાસ ચાલુ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આ સોની જે વ્યક્તિ છે જેણે આ ચાંદી ચોર્યું હતું એ જે સોનીને વેચવા જતો હતો, શું એ સોની પાસેથી ખબર પડી કે આ ચોરીનું ચાંદી છે અથવા તો હવે કઈ રીતે તપાસ થશે? પંકજ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે જે રાજકોટની અંદર 120 કિલો ચાંદીની ચોરીનો બનાવ બન્યો હતો। તેનો એક આરોપી છે તે મહેસાણા ખાતે આ જે ચોરી કરેલ ચાંદી હતી તે વેચવા માટે જઈ રહ્યો છે અને બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને એક આરોપી જે પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિ છે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ચોરીમાં ગયેલ 40 કિલો ચાંદીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે અન્ય જે 80 કિલો ચાંદી છે તેને તે કોની પાસે છે તે અંગે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે જે પકડાયેલ આરોપી હતો તેની પૂછપરછમાં અન્ય એક કમલેશ પ્રજાપતિ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે। એટલે તેને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ખાસ કરીને જે સુરત અને વડોદરાની અંદર આ વ્યક્તિ હોવાની હાલમાં આશંકાને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત અને વડોદરાની અંદર પણ ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે 120 કિલો ચાંદીની ચોરીનો બનાવ સામે આવ્યો હતો એટલે રાજકોટ પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તો કામે લાગી હતી, પરંતુ સાથે સાથે આટલી મોટી રકમની જે ચાંદીની ચોરી હતી તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। જ્યારે જે અન્ય આરોપી છે તેને ઝડપવાની કામગીરી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે। જ્યારે અન્ય આરોપી ઝડપાયા બાદ હકીકત સામે આવશે કે આખી આ જે ઘટનાની અંદર કુલ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને 120 કિલો ચાંદીમાંથી જે અન્ય 80 કિલો ચાંદી છે તે કોની કોની પાસે છે। જી ઋત્વિજ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। વધુ એક ખબર પણ આવી રહી છે। અમદાવાદથી જ આ ખબર આવી રહી છે। અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ ઘટના સાઉથ બોપલની છે। સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના બની। બે અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, જેમાં બે શખ્સો કારમાંથી કાચ તોડી અને બેગની ચોરી કરી જાય છે। ગણતરીની જ સેકન્ડોમાં કારના કાચ તોડી અને આ ચોરો અહીંથી ફરાર થઈ જાય છે। કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ થઈ છે। પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, સાઉથ બોપલની આ ચોરી મામલામાં હાલ શું વધુ અપડેટ? પંકજ, જે બનાવ છે તે સાઉથ બોપલનો હોવાનું હાલમાં પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે। જે ગાડી પાર્ક થઈ હતી અને બે અજાણ્યા શખ્સો આવે છે અને સેકન્ડોની અંદર જ તે કારનો કાચ તોડીને રૂપિયા 2 લાખ ભરેલી બેગ છે તે લઈને ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે અને આ સીસીટીવીના આધારે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને અગાઉ જે આ પ્રકારે ચોરી કરતી જે એમઓ ધરાવતી ગેંગ છે તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે કાર પાર્ક થયેલી હતી અને એમાંથી માત્ર સેકન્ડોની અંદર જે તસ્કરો છે તે ચોરી કરીને ફરાર થઈ ગયા છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। ઊંઝામાં 3.25 કરોડથી વધુ રૂપિયાના જીરાની ચોરીના કેસમાં 5 આરોપીઓને ઝડપી લેવાયા। જોકે આમાં ચોંકાવનારી વાત એ છે કે ચોરોને જેલમાં ધકેલવા દલીલ કરનારો વકીલ જ ચોર નીકળ્યો છે। 3.25 કરોડના જીરાની ચોરી મુદ્દે ખુલાસો। 5 આરોપીની ધરપકડ, 2 અંડરગ્રાઉન્ડ। ચોરી કરનાર એક આરોપી નીકળ્યો વકીલ। ચોરોને જેલમાં ધકેલવા માટે ધારદાર દલીલ કરનાર વકીલ ચોર બની ગયો।
વાત છે ઊંઝાની. જીરાના હબ ગણાતા ઊંઝામાં જાજરમાન જીરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ. ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડિસન્ટ હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. 2 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી. ગોડાઉનના માલિકે અહીં એક ચોકીદાર પણ રાખ્યો હતો. જો કે ચોકીદાર ગોડાઉનમાં તાળા લગાવેલા જોઈ ફરજ પર હાજર રહેતો ન હતો, જે મોકો જોઈ આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. હવે ગુનાની હકીકતમાં જોતા એમાં 2 ગોડાઉનમાંથી કુલ રૂપિયા 3,02,28,000 જેટલી રકમનો જીરા ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો. આ ગોડાઉન ઉપર એમણે એક ચોકીદાર રાખેલો હતો. એ ચોકીદાર જે ગોડાઉન છે એને સાર સંભાળ રાખતો હતો અને ત્યાં આગળ જીરું ચોરી ન થાય અથવા શટર ન તૂટે કે બીજો કોઈ બનાવ ન બને એના માટે એ આવતો જતો હતો. પરંતુ કેટલાક દિવસથી આ જે ચોકીદાર છે એ ચોકીદાર ત્યાં ફક્ત ગોડાઉનનું લોક બંધ છે એ બંધ હાલતમાં જોઈ અને પોતાની ફરજ ઉપર આવતો નહોતો. આરોપીઓએ કુલ 3,02,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી હતી. જોકે તપાસમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો. બાબતની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને જ્યારે જાણ થાય છે ત્યારે આખી આ ગુનો કરવામાં બીજા કોણ ઈસમો સંડોવાયેલા છે એ દિશામાં એમણે તપાસ આદરેલી અને સતત એમની પાછળ વોચ રાખેલી. એ વોચ દરમિયાન એમને એવું જાણવા મળેલું કે આમાં એક મેમણ મોહમ્મદ ઇકરામ નઈમભાઈ જે ડીસાનો રહેવાસી છે અને એ પોતે વ્યવસાય વકીલ છે અને પાટણ કોર્ટમાં એ વકીલાતની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળેલું. પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું. સુરતમાં કીમ નજીક મુળદ ગામ પાસે અકસ્માત થયો છે. બાઇક ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી અકસ્માતનો આ બનાવ બન્યો, જેમાં સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો છે. કીમ નજીક મુળદ ગામ પાસેનો આ બનાવ છે. બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો. જો કે કાર ચાલકની સતર્કતાને લઈ મોટી જાનહાનિ ટળી છે. ફરી એકવાર આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે સીસીટીવીના દ્રશ્યો છે. અહીંયા બાઇક ચાલકને બચાવવા ગયો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ. કીમ નજીક મુળદ ગામ પાસેનો આ બનાવ છે. બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો અને એ વખતે કાર ચાલક તેને બચાવવા ગયો. જો કે તેની સતર્કતાને લઈ મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ. ભાવનગરમાં બની ચોંકાવનારી ઘટના. ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો. ચાલુ ટ્રેનમાંથી પડતી યુવતીને બચાવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ તસવીરો જુઓ. ભાવનગર મંડળના સિહોર જંકશન સ્ટેશન પર આ બનાવ બન્યો. પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો. બોટાદ ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેન પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી અને પડી ગયેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઈન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો. આ તસવીરોમાં જોઈ શકો છો. ઘણી વખત મુસાફરો ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયત્ન કરતા હોય છે અને આવા બનાવો બનતા હોય છે. એટલે હંમેશા ધ્યાન રાખવું કે જ્યાં સુધી પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ન રહે ત્યાં સુધી એ પહેલા ઉતાવળમાં ક્યારે નીચે ઉતરવાનો કે ચઢવાનો પ્રયત્ન ક્યારે ન કરવો, નહીં તો જીવને જોખમ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. બિજનોરમાં એક ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. હળદોરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં આ બનાવ બન્યો છે. જાલુ માર્ગ પર એક ઝડપી કાર બાઇક સવાર 2 લોકોને ટક્કર મારે છે અને આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર ઊંચે ઉછળીને રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર કાકા ભત્રીજાના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા. અકસ્માત બાદ બેકાબુ કાર નજીકના એક મકાન સાથે અથડાઈ ગઈ. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રફતારના રાક્ષસો હજુ પણ બેફામ છે. રસ્તા પર ક્યાંક ટેન્કરે તો ક્યાંક ડમ્ફરે અને ક્યાંક કારે કહેર વરસાવ્યો.
ઠેર રફતારનો કહેર, ક્યાંક કાર બની કાળ તો ક્યાંક કન્ટેનર બન્યું યમનું દૂત। વલસાડમાં એક વ્યક્તિનું અકસ્માતે એવું મોત આવ્યું જેવું કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય। વલસાડના પારડી નેશનલ હાઈવે 48 પર એક અકસ્માત સર્જાયો, જેમાં એક કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર રસ્તાની સાઈડમાં બનાવેલા એક ઝૂંપડા પર પડ્યું, જેમાં જમી રહેલો એક વ્યક્તિ દબાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જેમાં જોઈ શકાય છે કે કન્ટેનર રસ્તા પરથી પૂરપાટ ઝડપે જઈ રહ્યું છે, ત્યારે જ તેનું સંતુલન બગડે છે અને કન્ટેનર પલટી જાય છે। ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી। બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કન્ટેનરને ક્રેનની મદદથી હટાવ્યું હતું। ઘટના 2 ફેબ્રુઆરીની હોવાનો દાવો છે, જેના સીસીટીવી હવે વાયરલ થઈ રહ્યા છે। હિંમતનગરમાં ડમ્પર ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા। ઘટના હિંમતનગરના કરણપુર પાટિયા નજીકની છે। ડમ્પરે રોડ ક્રોસ કરી સામેની બાજુ રોડ પર પાર્ક કરેલા 8 જેટલા વાહનોને ટક્કર મારી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સાથે જ કેટલીક મોંઘી દાટ કાર તો કેટલીક ઇકો કારને મોટું નુકસાન થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક કાર ડિવાઈડર પર ચડી ગઈ છે, જ્યારે કેટલીક કારના આગળના ભાગનો કચરઘાણ વળી ગયો છે। આરોપ છે કે 68 બારેસી પ્રણામી વણકર સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું। સમૂહ લગ્નમાં હાજર લોકોએ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કર્યા હતા। દુર્ઘટનાના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। આ તરફ ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે એક છકડો રિક્ષા પલટી ગઈ। સોમનાથ ઉના હાઈવે પર રિક્ષા રસ્તો ક્રોસ કરતી વખતે પલટી ગઈ હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક છકડો રિક્ષા બંધ પડતા બીજી છકડો રિક્ષાથી ટોઈંગ કરવામાં આવી રહી હતી। આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક દોરડા વડે બાંધેલી રિક્ષા પલટી ગઈ હતી। રિક્ષા પલટી મારતા રિક્ષાની સાથે ડ્રાઈવર પણ ફંગોળાયો હતો, જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી।